આપણે બધા આજે જે પ્રયત્ન કરી રહ્યા છે, તમને બહુ સાચું કહું, ગોકુળિયું ગામ બહુ નાનું. તમે હજુ બી જાઓ ઘણા બધા ગામડામાં, તો સરકારનું એક સ્લોગન છે કે ગોકુળિયું ગામ. એમ બહુ નાનું ગામ હતું, પણ એમાંથી દેદીપ્યમાન સ્વરૂપ પ્રગટ થયું અને શ્રી કૃષ્ણ પરમાત્માને જગતગુરુ કહેવાય એવું એ થયું. એટલે કોઈ જગ્યાએ એવા વિચારમાં નહીં રહેતા કે ત્યારે આ સ્વામીની વાતોમાં છે, તમે કોકે વાંચ્યું હશે તો, કે બે સુરુચિવાળા ભેગા થાય તો અનંત બ્રહ્માંડ પેદા થયા બરાબર છે. અને એ સિવાય સુરુચિ વગરના હોય ને હજારો લોકો જોડે રહેતા હોય તો એ કોઈ અર્થ છે?